नमस्कार मित्रों, स्टैंडर्ड 11 केमिस्ट्री चैप्टर नंबर 8 रेडॉक्स रिएक्शंस रेडॉक्स प्रक्रियाओं। आ चैप्टर में छेल्ला लेक्चर में आपणे ऑक्सीडेशन प्रक्रिया कोने कहेवाय, रिडक्शन प्रक्रिया कोने कहेवाय, रेडॉक्स शब्दनो मतलब शुं, रेडॉक्स प्रक्रिया एटले शुं, उपरांत ऑक्सीडेशन अने रिडक्शन प्रक्रियानी समजूती, उदाहरण અને અલગ અલગ રીતે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય એ સમજ્યા। ઉપરાંત એક સક્રિય ધાતુ એની કરતા ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે એ ઉદાહરણ સાથે સમજ્યા। ત્યાં પણ કેવી રીતે રેડોક્સ પ્રક્રિયાને સમજી શકાય એ પણ જોયું। હવે આજે ખૂબ જ મહત્વનો એક ટોપિક કે જે 11 અને 12 બંને ધોરણની અંદર ખૂબ જ કામમાં લાગવાનો છે, એક એક ચેપ્ટરમાં કામમાં લાગવાનો છે। જે તે સંયોજન આપણને આપવામાં આવ્યું હોય તો એ સંયોજનમાં જે તે તત્વનો ઓક્સિડેશન આંક કેટલો છે એ આજે આપણે સમજવું છે। આજ આખા પીરિયડમાં જે તે સંયોજનના ઓક્સિડેશન આંકની જ ચર્ચા કરવી છે। એની માટેના ચોક્કસ નિયમો પણ છે। નિયમો બધા ટેક્સ્ટબુકમાં આપ્યા છે, એ શાંતિથી વાંચવાના આપણે। પણ પરીક્ષામાં નિયમો ન આવે। પરીક્ષામાં જે તે તત્વ અને જે તે સંયોજન આયન કે પદાર્થ આપ્યો હોય એમાં જે તે તત્વનો ઓક્સિડેશન આ કેટલો છે એને કેમ ફાઇન્ડ કરાય, કેવી રીતે શોધી શકાય, એ આપણા આજના આખા લેક્ચરનો મેઇન હેતુ છે। એની પહેલા ફરી એકવાર ऑक्सीडेशन आंक ने केवी रीते व्याख्यायित करी शकाय तो तत्व, परमाणु, अणु के आयन केटला इलेक्ट्रॉन मेळवे छे के केटला इलेक्ट्रॉन गुमावे छे ई संख्या दर्शावता आंक ने ऑक्सीडेशन नंबर अथवा ऑक्सीडेशन आंक कहे छे। बीजी रीते समझिए तो कोई संयोजन में तत्वनो ऑक्सीडेशन आंक તેની ઓક્સિડેશન અવસ્થા સૂચવે છે। હવે જસ્ટ જે તે તત્વ એની ધરા અવસ્થામાં, मतलब તત્વ એની ધરા અવસ્થામાં અથવા તત્વ, દાખલા તરીકે ચલો સોડિયમ, તો આ તત્વ એની મૂળ અવસ્થામાં છે તો આનો ઓક્સિડેશન આંક ऑक्सीडेशन नंबर अथवा ऑक्सीडेशन आंक 0 છે। કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક હંમેશા 0 છે। પછી મેગ્નેશિયમ છે તો 0 થયો, H2 O2 N2 ઓક્સિજન, હાઇડ્રોજન, સિલ્વર, ગોલ્ડ, કોઈ પણ ધાતુ, અધાતુ કોઈ પણ લ્યો, પણ કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક હંમેશા 0 હોય। પણ હવે જો અહીંયા આગળ મેં Na+ આ લખ્યું તો આની ઉપર કયો વીજભાર છે તો કે પોઝિટિવ વીજભાર, તો મતલબ Na+ માં ઓક્સિડેશન આંક +1 થયો। એવી જ રીતે જો Cl- તો Cl- मतलब क्लोरीन ની ઉપર માઈનસ વીજભાર છે, પણ ક્લોરીન ઉપર માઈનસ વીજભારની સંખ્યા કેટલી તો કે 1, તો અહીંયા ક્લોરીન નો ઓક્સિડેશન આંક -1 થયો। એવી જ રીતે સપોઝ Mg2+ મેગ્નેશિયમ ઓક્સિડેશન આંક 0 જ છે, પણ મેગ્નેશિયમ ઉપર 2+ વીજભાર છે, मतलब મેગ્નેશિયમ આયન બની ગયો। મેગ્નેશિયમ ધન આયન છે તો આ મેગ્નેશિયમ ધન આયનનો ઓક્સિડેશન આંક +2 છે। એટલે સૌથી પહેલા આવી ઓક્સિડેશન આંક વિશેની સમજૂતી ક્લિયર રાખવાની હોય કે કોઈ તત્વ આપ્યું છે ઓક્સિડેશન આંક 0, આજે કાર્બન છે તો કાર્બનનો ઓક્સિડેશન આંક 0 જ છે। પણ હવે તત્વ જે તે પદાર્થ કે સંયોજનમાં જોડાયેલું હોય તો એનો ઓક્સિડેશન આંક બદલાઈ જાય। સોડિયમનો ઓક્સિડેશન આંક 0 છે, પણ હવે જો Na2O
આ સંયોજન બની ગયું. તો હવે અહીંયા સોડિયમનો ઓક્સિડેશન આંક 0 નથી, અહીંયા ઓક્સિજનનો પણ ઓક્સિડેશન આંક 0 નથી. એકલા સોડિયમનો ઓક્સિડેશન આંક 0 છે, એકલા ઓક્સિજનનો પણ ઓક્સિડેશન આંક 0. પણ હવે બે ભેગા થઈ બંધ બની સંયોજન બનાવ્યું તો Na2O માં સોડિયમનો ઓક્સિડેશન આંક 0 નો થાય, ઓક્સિજનનો પણ 0 નો થાય. કેટલો થાય એ આપણે હમણાં સમજવાના છીએ, ગણતરી સાથે સમજવાના છે, નિયમોના આધારે સમજવાના છે. પણ ખાસ અત્યારે સમજવાનું આ મુદ્દામાં જે તે તત્વોનો ઓક્સિડેશન આંક 0 હોય, તત્વો જ્યારે સંયોજન બનાવે ત્યારે ઓક્સિડેશન આંક બદલાઈ જાય. તત્વ આયન સ્વરૂપમાં હોય તો આયન ઉપર કયો વીજભાર છે, પોઝિટિવ વીજભાર જેટલી સંખ્યામાં હોય તો એટલો પ્લસ ઓક્સિડેશન આંક, નેગેટિવ વીજભાર હોય, ઋણ આયન હોય તો એટલો ઋણ ઓક્સિડેશન આંક. એટલે હવે આ બેની સમજૂતી જુઓ ને તો ક્લિયર થઈ જાય શું કહેવા માંગે છે. ઉપરાંત ગયા વખતના પીરિયડમાં આ બંને શબ્દને પણ સમજ્યા હતા. ઓક્સિડેશન કરતા ઓક્સિડાઇંગ એજન્ટ અથવા ઓક્સિડન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્ટન્સ મતલબ રિડક્શન કરતા પદાર્થો. ઓક્સિડેશન કરતા પદાર્થ બીજા પદાર્થનું ઓક્સિડેશન કરે છે, પોતે રિડક્શન અનુભવે છે. રિડક્શન કરતા પદાર્થ બીજાનું રિડક્શન કરે છે, પોતે ઓક્સિડેશન અનુભવે છે. પણ આ બંનેને સેજ ઓક્સિડેશન આંકના સંદર્ભમાં સમજવા છે. તો સૌથી પહેલા ઓક્સિડેશન કરતા જે પ્રક્રિયક આપેલ પદાર્થના તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો કરે તે, જો ઓક્સિડેશન કરતાની વ્યાખ્યા થઈ ગઈ અથવા ઓક્સિડેશન કરતાની સમજૂતી થઈ ગઈ કે ભાઈ જે પ્રક્રિયા આપેલો પદાર્થ છે તો આપેલા પદાર્થના જે તે તત્વનો, હમણાં જ કેમ વાત કરી, અહીંયા બે તત્વો જોડાયેલા છે, એક સોડિયમ અને એક ઓક્સિજન. તો આવા માનો સલ્ફ્યુરિક એસિડ H2SO4 તેમાં ત્રણ તત્વો જોડાયેલા છે, હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન. તો હવે બરાબર સમજો, જે પ્રક્રિયા આપેલા પદાર્થના જે તે તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો કરે એ ઓક્સિડેશન કરતા છે, અને રિડક્શન કરતા માટે આની કરતા ઉલટી વસ્તુ, રિડક્શન કરતા તો જે પ્રક્રિયા આપેલા પદાર્થના તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે, અહીંયા વધારો શબ્દ છે ઓક્સિડેશન કરતામાં, તો રિડક્શન કરતામાં ઘટાડો શબ્દ આવે. જે પ્રક્રિયા ઘટાડો કરે જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં તો ઈ પદાર્થને રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતા પદાર્થ કહેવાય. તો આ જસ્ટ સમજૂતી થઈ ઓક્સિડેશન આંકની, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા શબ્દની. હવે જે તે સંયોજનના ઓક્સિડેશન આંક કેમ શોધાય એ સીધો જ આપણે દાખલાના સ્વરૂપમાં, એની એપ્લિકેશનના સ્વરૂપમાં જોઈએ છીએ. એના નિયમો બધા ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. નિયમો તમારે શાંતિથી વાંચવાના, એક એક નિયમને વાંચવાનો, ઉદાહરણ સાથે સમજવાનો, પણ ગણવાના તો પછી દાખલા જ છે. દાખલા એટલે જે તે તત્વનું ઓક્સિડેશન આંક કેમ શોધાય એ ગણતરીથી જ સમજવાનું છે. એટલે નિયમો પણ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, નિયમોની સાથે અમુક ઉદાહરણો પણ આપ્યા છે, પણ જ્યાં સુધી પ્રેક્ટિકલી સમજીએ નહીં ત્યાં સુધી નિયમો પણ સમજાય નહીં. એટલે આપણે અહીંયા નિયમો નથી વાંચવા કે અહીંયા આગળ હું એની ચર્ચા કરવાનો. હા, જ્યાં અપવાદરૂપ અમુક તત્વ સંયોજનો છે એ અપવાદરૂપ સંયોજનની ચર્ચા ચોક્કસ કરશું.
કે ભાઈ જેમાં અમુક અપવાદોના હિસાબે ઓક્સિડેશન આંક અલગ રીતે સમજી શકાય, પણ બાકી બહુ સરળ વસ્તુ છે. એટલે હવે જે તે સંયોજનમાં રહેલા જે તે તત્વના ઓક્સિડેશન આંક કેમ શોધાય એની ઉપર આપણે જઈએ છીએ. પહેલા 4 પદાર્થો બોર્ડ ઉપર લખ્યા છે, એમાં 3 સંયોજન છે અને 1 આયન છે. હવે પહેલા ઉપરની સૂચના બરાબર સમજીએ. નીચે આપેલ સંયોજનો અથવા આયનોમાં જે તે તત્વની નીચે અંડરલાઈન કરેલ છે તે તત્વનો ઓક્સિડેશન આંક શોધો. NaCl માં સોડિયમ નીચે અંડરલાઈન, SiCl ફૂલ સિલિકોન ક્લોરાઇડ માં Si નીચે અંડરલાઈન, મિથેન કાર્બન નીચે અંડરલાઈન અને નાઇટ્રેટ આયન નાઇટ્રોજન નીચે અંડરલાઈન. આમાં જેની નીચે અંડરલાઈન કરી છે ઈ તત્વનો ઓક્સિડેશન આંક આપણે શોધવો છે. હવે ઓક્સિડેશન આંકના નિયમો હમણાં જ આપણે વાત કરી એમ ટેક્સ્ટબુકમાં બધા આપ્યા છે, પણ જેમ જેમ આવા સંયોજનના ઓક્સિડેશન આંક સમજતા જશું એમ નિયમો આપોઆપ સમજાવવા લાગશે. સીધા નિયમો વાંચશું તો કઈ ખબર જ નહીં પડે શું કહેવા માંગે છે. હવે ઓક્સિડેશન આંક શોધવા માટે સૌથી પહેલા જરૂરી બાબત, જો સંયોજન હોય તો સમગ્ર સંયોજનનો ઓક્સિડેશન આંક ઓલવેઝ 0 હોય. આખા સંયોજનનો ઓક્સિડેશન આંક હંમેશા 0 હોય. ઈ સંયોજન પછી ભલે 2 તત્વથી બન્યું હોય, 3 તત્વથી બન્યું હોય કે 4 તત્વથી બન્યું હોય, પણ ઈ સંયોજન બન્યું છે તો એનો ઓક્સિડેશન આંક હંમેશા 0 હોય. દાખલા તરીકે NaCl તો અહીંયા સોડિયમ ક્લોરાઇડ છે, સંયોજન છે, તો આખા સંયોજનનો ઓક્સિડેશન આંક 0 હોય. હવે ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ બધા હેલોજન તત્વો છે, એની સંયોજકતા -1 છે, તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 હોય. સોડિયમનો શોધવો, આપણને ખબર છે સોડિયમનો +1 છે, પણ ઓક્સિડેશન આંક પદ્ધતિસર કેમ શોધાય એ આપણે સમજીએ છીએ. તો જેનો ઓક્સિડેશન આંક શોધવાનો હોય એને પહેલા x ધારી લેવાનું. આ ઓક્સિડેશન આંક જે તે તત્વનો કેમ શોધાય એની માટેની ગાણિતિક ક્રિયા છે, પણ અમુક સંયોજનના ઓક્સિડેશન આંકમાં જે તે તત્વના તમે શોધશો એટલે મોટા ભાગના વિદ્યાર્થી ચેમ્પિયન બની જાય છે. પછી એને x કે એવું કઈ ધારવું પણ નથી પડતું, ડાયરેક્ટ ગણતરી કરીને કહી દે કે આ તત્વનો ઓક્સિડેશન આંક આ છે. અને ઈ આપણે ખાસ સમજવાનું જ છે, કારણ કે ઘણા બધા ચેપ્ટરની અંદર જે તે સંયોજનમાં જે તે તત્વના ઓક્સિડેશન આંકની ચર્ચા આવશે. તો NaCl આ એકને પહેલા આપણે પદ્ધતિસર સમજીએ છીએ, સમજજો બરાબર. NaCl સંયોજન છે માટે તેનો ઓક્સિડેશન આંક હંમેશા 0 હોય. જે તે સંયોજન છે એનો ઓક્સિડેશન આંક 0 જ હોય. હવે જેનો ઓક્સિડેશન આંક શોધવો છે એને આપણે x ધારી લઈએ. દાખલા તરીકે સોડિયમનો ઓક્સિડેશન આંક ગોતીએ છીએ. ધારો કે સોડિયમનો ઓક્સિડેશન આંક x છે પ્લસ Cl નો ઓક્સિડેશન આંક -1 is equal to કુલ ઓક્સિડેશન આંક સંયોજનનો 0. Therefore x is equal to +1. માટે NaCl માં સોડિયમનો ઓક્સિડેશન આંક +1 છે. આપણને ખબર જ છે NaCl માં સોડિયમનો ઓક્સિડેશન આંક +1 છે, પણ ઓક્સિડેશન આંકને કેમ શોધાય એની પદ્ધતિ આપણે આપી. પછી તો હમણાં જ તમને વાત કરી હતી એમ કે એટલા બધા ચેમ્પિયન બની જશે ઘણા બધા વિદ્યાર્થી કે અહીંયા જોઈ અને તરત નક્કી કરીને કહે છે કે ભાઈ સિલિકોનનો ઓક્સિડેશન આંક SiCl4 માં +4 જ હોય. મિથેનની અંદર કાર્બનનો ઓક્સિડેશન આંક -4 જ હોય. સીધું ગણતરી કરીને મેન્ટલી મનથી ગણતરી કરીને નક્કી કરી નાખશે. હવે SiCl4 નું જોઈએ તો ધારો કે
સિલિકોનનો ઓક્સિડેશન આંક x છે, રાઈટ? તો x + 4 - 1 બરાબર 0. આ બરાબર સમજો. સિલિકોનના પરમાણુની સંખ્યા 1 છે x પ્લસ ક્લોરીનના પરમાણુની સંખ્યા 4 છે, એટલા માટે 4. અહીંયા ક્લોરીનના પરમાણુની સંખ્યા 1 જ હતી એટલે 1 લખ્યું નહોતું. અહીંયા ક્લોરીનના પરમાણુની સંખ્યા 4. ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 અને આખું સંયોજન છે SiCl4, એનો ઓક્સિડેશન આંક 0. Therefore x - 4 બરાબર 0. Therefore x બરાબર +4. SiCl4 માં સિલિકોનનો ઓક્સિડેશન આંક +4 છે. હવે આવી જ રીતે મિથેનમાં કાર્બનનો ઓક્સિડેશન આંક, ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક x છે. Therefore x + 4 + 1 બરાબર 0. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે. હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2, અમુક અપવાદ સિવાય. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે, હાઇડ્રોજનનો +1 છે, હેલોજન તત્વો હોય તો એ બધાનો -1 છે. આ બધું મનમાં ફિક્સ રાખવાનું. સોડિયમ હોય મતલબ આલ્કલી ધાતુ, સમૂહ 1 ના તત્વો બધા સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, તો આ બધાનો ઓક્સિડેશન આંક +1 થાય. એવી જ રીતે બીજા સમૂહના તત્વો, દાખલા તરીકે મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, તો આ બધાનો ઓક્સિડેશન આંક +2 છે. તો અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 મૂક્યો, કાર્બનનો ગોતવાનો છે અને x મૂક્યો. Therefore x + 4 બરાબર 0. x = -4. કાર્બનનો ઓક્સિડેશન આંક -4 છે. હવે આ NO3- આ આયન છે, બરાબર સમજો, આ સંયોજન નથી. તો જે તે આયનના ઓક્સિડેશન આંકમાં જે તે તત્વનો શોધવાનો હોય તો આયન ઉપર કેટલો વીજભાર છે પહેલા જોઈ લેવાનું. તો અહીંયા NO3- -1 વીજભાર છે. તો ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક x છે, બરાબર? તો x + 3 ઓક્સિજન -1. આ આયન ઉપર -1 વીજભાર છે, તો =-1. સંયોજનમાં વીજભાર 0 હોય એટલે =0, અહીંયા -1 છે. Therefore x plus અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે સમજણ ફેર ન થાય એટલે ઓક્સિજન લખ્યો છે, 0 નથી. પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે, આપણને ખબર છે, એટલે અહીંયા હું -2 જ પહેલેથી લખી નાખું છું. ઓક્સિજનના પરમાણુની સંખ્યા 3 × -2. હવે 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ એટલે x -6 બરાબર -1. therefore x બરાબર 6 - 1, therefore x is equal to +5. નાઇટ્રેટ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે. આ બધા સરળ સંયોજનો કે આયન લીધા. હવે થોડાક એવા સંયોજનો અને થોડાક એવા આયન એનો ઓક્સિડેશન આંક શોધીએ. પણ હવે હું આખું આવું વાક્ય કેવું નહીં લખું. ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક x છે, હવે સીધી ગણતરી જ કરશું આપણે, પણ આ બરાબર છે સમજી લેજો.
સોડિયમ બાયસલ્ફેટ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધવો છે. તો સોડિયમનો ઓક્સિડેશનાંક +1 પ્લસ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 પ્લસ સલ્ફરનો ઓક્સિડેશનાંક x ધાર્યો, that means x, પ્લસ 4 -2 બરાબર 0. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2. therefore +1 +1 +2 પ્લસ x 4 2 8 -8 બરાબર 0. therefore x બરાબર -8 +2 -6 -6 આ બાજુ જાય +6. સલ્ફરનો ઓક્સિડેશનાંક અહીંયા +6 હોય. હવે બીજી ગણતરી શીખો. સલ્ફર +6, હાઇડ્રોજન +1, સોડિયમ +1, 6 7 અને 8 ટોટલ +8 થી આટલા. ઓક્સિજનનો -2 હોય, -2 × 4. ઓક્સિજનના પરમાણુ 4 છે, +8 -8 0 થઈ ગયું. એટલે સંયોજનનો ઓક્સિડેશનાંક 0 જ હોય. એટલે આમાંથી જે કાંઈ આયનો બને એનાથી આપણે તાળો પણ મેળવી શકીએ આપણે સાચા છીએ કે ખોટા. હવે આ પોટેશિયમ પરમેંગેનેટ KMnO4, એમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક શોધીએ. તો સૌથી પહેલા પોટેશિયમ આલ્કલી તત્વ છે, પહેલા સમૂહનું તત્વ છે, એટલે પોટેશિયમનો ઓક્સિડેશનાંક +1. તો પહેલા +1 મૂક્યું. મેંગેનીઝનો ગોતવાનો છે, તો મેંગેનીઝની જગ્યાએ x પ્લસ ઓક્સિજનનો -2 છે, ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 છે, 4 - 2 બરાબર 0. 1 પ્લસ x 4 2 8 -8 બરાબર 0. therefore x = -8 + 1 -7 -7 બરાબર ને આ બાજુ ગયા +7. તો પોટેશિયમ પરમેંગેનેટમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +7 છે. હવે આ પોટેશિયમ મેંગેનેટ, જો આ બંને બાજુ બાજુમાં એટલે જ લખ્યા KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ અને K2MnO4 પોટેશિયમ મેંગેનેટ. તો આમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક શોધવો છે. સેમ આ જ પદ્ધતિ. પોટેશિયમના 2 પરમાણુ છે એટલે 2 + 1. મેંગેનીઝનો 1 પરમાણુ છે +x +4 ઓક્સિજનના -2 પણ પરમાણુની સંખ્યા 4 છે, 4 × -2 અને આખું સંયોજન છે એટલે = 0. therefore 2 × 2 પ્લસ x 4 2 જા 8 પણ અહીંયા માઈનસ છે, -8 = 0. therefore x - 6 = 0. x = +6. તો આ પોટેશિયમ મેંગેનેટનો ઓક્સિડેશનાંક મેળવ્યો. પોટેશિયમ મેંગેનેટમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક મેળવ્યો. અત્યાર સુધી આ જે કાંઈ ઓક્સિડેશનાંક આપણે શોધ્યા એ બધા જ સંયોજનમાં જે તે તત્વના ઓક્સિડેશનાંક શોધ્યા. આની પહેલા નાઇટ્રેટ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક અહીંયા શોધ્યો હતો. હજી આવો એક પદાર્થ લઈએ, આયન જ લઈએ, માનો સલ્ફેટ આયન SO4 - 2. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક આપણે શોધવો છે, તો એના બરાબર x +4 ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 છે એટલે +4 -2 = -2. સલ્ફેટ આયનમાં બરાબર જો -2 વીજભાર સલ્ફેટ આયનમાં છે તો = -2. therefore x - 8 = -2.
x is equal to 8 minus 2 is equal to plus 6. તો સલ્ફેટ આયનમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 છે. તો આવી રીતે ઓક્સિડેશન આંક જે તે તત્વના શોધી શકાય. અને આ ખૂબ જ અગત્યની મહત્વની વસ્તુ છે. ઘણા બધા કેમિસ્ટ્રીના ચેપ્ટર જે તે સંયોજનનો અભ્યાસ કરશું, જે તે તત્વનો અભ્યાસ કરશું, ઈ તત્વ રાસાયણિક પ્રક્રિયા કરીને સંયોજન બનાવશે, જે તે પદાર્થ બનાવશે, ઈ સમયે ઈ તત્વનો ઓક્સિડેશનાંક શું છે, કેટલો થઈ જશે, આ બધી જ મહત્વની બાબત આ આવડતું હોય તો જાણવા મળે. સમૂહ 1, સમૂહ 2, સમૂહ 3 આવા તત્વના ઓક્સિડેશન આંકમાં ફરક નથી. દાખલા તરીકે સમૂહ 1 હોય તો એના બધા તત્વોનો ઓક્સિડેશન આંક +1 છે. સમૂહ 2 છે આલ્કલાઇન અર્ધ તત્વ, S વિભાગનું તત્વ, તો સમૂહ 2 ના બધા તત્વોનો ઓક્સિડેશન આંક +2 છે. પણ P વિભાગના તત્વો જ્યારે ભણવાના આવે છે ત્યારે P વિભાગના તત્વોમાંથી ઘણા બધા તત્વો અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે. D વિભાગના તત્વો ભણશું, દાખલા તરીકે સંક્રાંતિ શ્રેણીના તત્વો, તો આવા તત્વો પણ એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે. ઉદાહરણ આપણી સામે જ છે, જુઓ. આ બે એટલે જ લીધું. અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +7 છે અને આ સંયોજનમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +6 છે. તો મેંગેનીઝ આવી બે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવી શકે છે અને આવા બંને સંયોજન આપી શકે છે. આ ખાસ અગત્યનું છે. તો આ અમુક સંયોજનના ઓક્સિડેશનાંક આપણે શીખ્યા. હજી અમુક એવા સંયોજનો કે જેના ઓક્સિડેશન આંક થોડાક અપવાદરૂપ રીતે શોધી શકાય, અથવા તો એના બોન્ડિંગ ને એના બંધને સમજવું પડે પછી ખબર પડે. એવા ઓક્સિડેશન આંક વાળા પદાર્થો અથવા તો એવા જેના તત્વો જે તત્વનો ઓક્સિડેશન આંક શોધવાનો છે, દાખલા તરીકે H2S2O7, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, H2SO3 સલ્ફ્યુરસ એસિડ, H2S2O7 પાયરોસલ્ફ્યુરિક એસિડ. તો આમાં સલ્ફરનો ઓક્સિડેશન કેટલો અને કેવી રીતે મળે એ ખાસ અગત્યની વસ્તુ છે. તો આમાં આખું પહેલા બોન્ડિંગ અથવા કેવી રીતે બંધ બનેલા છે, ઓક્સિજન કેવી રીતે જોડાયેલો છે એ સમજવું પડે. એ આ બધાની સાથે આપણે મિક્સ નથી કરવું. અત્યારે આવા સાદા અને સરળ સંયોજનો જ લીધા છે. આની પછીના પીરિયડમાં આપણે એવા સંયોજનોમાં જે તે તત્વના ઓક્સિડેશન આંક કેમ શોધી શકાય એનો અભ્યાસ કરશું. પણ અત્યારે આવા સાદા સંયોજનો, અને તમારી પાસે પણ અત્યાર સુધીમાં જાણીતા ઘણા સંયોજન આવી ગયા છે, તેમાંથી જે તે તત્વનો ઓક્સિડેશન આંક કેવી રીતે ગોતી શકાય આ ગણતરી ઉપરથી દાખલા અથવા તો ગણતરી કરવા માંડવાની. કારણ કે હજી એક આ સ્ટોક સંકેત પદ્ધતિ વાળો ટોપિક આજે ભણવો છે. એની પછીના પીરિયડમાં આવા ઘણા બધા સંયોજનના હજી ઓક્સિડેશન આંક ઈ સંયોજનમાં રહેલા જે તે તત્વના આપણે શોધશું. હવે સ્ટોક નોટેશન પદ્ધતિ અથવા સ્ટોક સંકેત પદ્ધતિ શું છે એની થોડી ચર્ચા કરીએ આપણે. સ્ટોક નામકરણ પદ્ધતિ અથવા સ્ટોક સંકેત પદ્ધતિ અથવા સ્ટોક નોટેશન પદ્ધતિ, ખાસ કરીને રોમન વિજ્ઞાન શાસ્ત્રીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. આ પદ્ધતિમાં શું હોય તો કે જે તે સંયોજન આપ્યું હોય એમાં ધાતુ તત્વ કયું છે, ઈ ધાતુ તત્વને ઓળખી ઈ ધાતુ તત્વનો ઓક્સિડેશન આંક શું મળે છે એને શોધી અને ઈ ઓક્સિડેશન આંકને સંયોજનના નામમાં છેલ્લે રોમન આંકથી દર્શાવવામાં આવતું. ઉદાહરણ જોઈએ તો જો પહેલું FeSO4, હવે નામ ફેરસ સલ્ફેટ. હવે આ ફેરસ સલ્ફેટમાં ધાતુ આયરન છે, તો આને આયરન ટુ સલ્ફેટ
અહીંયા Fe નો ઓક્સિડેશનાંક +2 થશે. ધાતુના ઓક્સિડેશનાંક ઓલવેઝ પ્લસમાં હોય. સલ્ફેટ નો ઓક્સિડેશનાંક -2 છે, હમણાં જ આપણે જોયું હતું. તો આયરન ટુ સલ્ફેટ, આવી રીતે આનું નામકરણ થાય. હજી ઉદાહરણ જોઈએ. તો હવે એવા બે સંયોજન લઈએ કે જેની ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી છે. અહીંયા હું લખું એક નામ AuCl અને AuCl3. હવે આ બંને સંયોજન માર્ક કરો. બંને સંયોજનમાં ગોલ્ડ મતલબ ઓરમ અને ક્લોરીન, નીચેના સંયોજનમાં પણ ગોલ્ડ અને ક્લોરીન બે જ તત્વો જોડાયેલા છે, પણ છતાં આવા બંને સંયોજનો બની શકે છે. પહેલાને કહેવાય ઓરસ ક્લોરાઇડ, નાનું નામ છે ઓરિક ક્લોરાઇડ. સ્ટોક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે લખવું હોય તો AuCl પહેલાના સંયોજનનું અણુસૂત્ર લખી નાખ્યું. હવે નામ તો અહીંયા Au ગોલ્ડ છે, ગોલ્ડ ને કહેવાય ઓરમ. હવે અહીંયા ગોલ્ડ નો ઓક્સિડેશન આ +1 મળશે, કારણ કે Cl નો એક પરમાણુ જોડાયેલો છે. તો ઓરમ 1 ક્લોરાઇડ. અને એવી જ રીતે AuCl3. તો આમાં પણ પહેલા ઓરમ જ, પણ અહીંયા ગોલ્ડ નો ઓક્સિડેશન આ બદલાઈ જાય છે. જુઓ, ક્લોરીન ના 3 પરમાણુ જોડાયેલા છે, એટલે ક્લોરીન નો ઓક્સિડેશન આ -1, પણ 3 ક્લોરીન છે એટલે -3 થાય. તો એની સામે અહીંયા Au નો ઓક્સિડેશન આ +3 થશે. તો રોમન આંકમાં +3 દર્શાવવા માટે 1 2 3 ક્લોરાઇડ, ઓરમ 1 ક્લોરાઇડ, ઓરમ 3 ક્લોરાઇડ. આ જે બ્રેકેટમાં લખ્યું એ જે તે ધાતુ તત્વનો ઓક્સિડેશન આંક છે. તો સ્ટોક સંકેત પદ્ધતિમાં આવી રીતે દર્શાવાય છે સંયોજનનું નામ. હજી એક જોઈએ, Na2Cr2O7. આમાં જો બે ધાતુ તત્વો છે, બરાબર સમજજો. આ ચાઇના ઉદાહરણ લીધું છે. એક સોડિયમ ધાતુ છે, બીજી ક્રોમિયમ ધાતુ છે. હવે સોડિયમ પહેલા સમૂહની ધાતુ છે અને એનો ઓક્સિડેશન આ ફિક્સ હોય +1, એક જ ઇલેક્ટ્રોન ગુમાવી શકે. એટલે આના ઓક્સિડેશન આંકમાં ફેર ન પડે, બદલાય ક્રોમિયમનો. તો અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગોતવાનો છે. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગોતો. હવે આપણે મોઢે ગોતવું છે. જુઓ બરાબર, સોડિયમના 2 પરમાણુ છે, સોડિયમનો એક +1, એટલે સોડિયમ ઉપર ટોટલ +2 થયું. સોડિયમના 2 પરમાણુ છે. ઓક્સિજનનો 7 પરમાણુ છે, ઓક્સિડેશન આંક -2, એટલે 7 દુ 14, -14 +2, -14 માંથી +2 જાય એટલે -12 રહે. ક્રોમિયમના 2 પરમાણુ છે, 12 ડિવાઇડેડ બાય 2, એટલે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આ +6 થશે. તો સ્ટોક પદ્ધતિ પ્રમાણે, સ્ટોક સંકેત પદ્ધતિ પ્રમાણે કેમ લખી શકાય? તો કે સોડિયમ ડાયક્રોમેટ, Cr2O7 ને ડાયક્રોમેટ આયન કહેવાય. CrO4 હોય તો ક્રોમેટ આયન. સોડિયમ ડાયક્રોમેટ. હવે અહીંયા આગળ ક્રોમિયમ નો ઓક્સિડેશન આ કેટલો મળ્યો તો +6. તો બ્રેકેટમાં રોમન પદ્ધતિ પ્રમાણે +6 આમ લખાય છે, તો +6.
તો આવી રીતે સ્ટોક પદ્ધતિ દ્વારા નામકરણ જે તે સંયોજનનું થતું હોય એનું ઓક્સિડેશન આવી રીતે બ્રેકેટમાં દર્શાવાતું હોય. તો આજના લેક્ચરમાં મૂળ અને મહત્વની વસ્તુ જે તે સંયોજનમાં જે તે તત્વ રહેલું છે એ તત્વનો ઓક્સિડેશન કેવી રીતે મેળવી શકાય અને એ ઓક્સિડેશન શું સૂચવે છે એની માહિતી આપણે મેળવી અને સ્ટોક સંકેત નામકરણ પદ્ધતિ એના વિશે પણ જોયું. અમુક સંયોજનનો જે તે તત્વનો ઓક્સિડેશન પણ ગોત્યું. તો આજે આ પીરિયડમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં હજી અમુક એવા સરસ સંયોજનો કે જેમાં ઓક્સિડેશન અપવાદરૂપ બની જતા હોય છે. દાખલા તરીકે ઓક્સિજનનો ઓક્સિડેશન -2 છે. પણ હવે પછીના લેક્ચરમાં આપણે અમુક એવા સંયોજન જોશું કે જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન -1 મળતો હોય, +1 પણ મળતો હોય અને +2 પણ મળતો હોય. હાઇડ્રોજનનો ઓક્સિડેશન સામાન્ય રીતે +1 છે. પણ અમુક એવા સંયોજનો પણ મળશે જેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન +1 ની બદલે -1 બની જશે. તો આવા અમુક સંયોજનનો અભ્યાસ આના પછીના પીરિયડમાં કરશું. ઉપરાંત રેડોક્સ પ્રક્રિયાના પ્રકારોમાં અમુક પ્રકારની પ્રક્રિયાનો પણ અભ્યાસ કરીશું યાના પછીના પીરિયડમાં. પણ ત્યાં સુધીમાં અહીંયા જે તમને સંયોજન આપ્યા એમાંથી જે તે તત્વમાં અંડરલાઈન કરી હતી એના ઓક્સિડેશન તો આપણે મેળવ્યા. પણ આના સિવાય ટેક્સ્ટબુકમાં બીજા ઉદાહરણ આપ્યા હોય, સ્વાધ્યાયમાં દાખલા આપ્યા હોય, અથવા તમારી પાસે બીજા સંયોજન જાણીતા હોય તો એમાંથી જે તે તત્વનો ઓક્સિડેશન ગોતવાનો પ્રયત્ન ચોક્કસ કરવાનો. અને જ્યાં ન મળે અથવા ખોટો જવાબ આવે તો ચોક્કસ મેસેજ કરીને મોકલો કે આ સંયોજન છે એમાં આ તત્વનો ઓક્સિડેશન નથી મળતો, તો મારે જવાબ આ આવે છે પણ સાચો જવાબ આ છે. તેવા સંયોજનની પણ આના પછીના પીરિયડમાં ચર્ચા કરશું. પણ છતાં કઈ ડાઉટ હોય વચ્ચે તો ચોક્કસ મેસેજ કે ફોન કરી શકો છો. તો આજે અહીંયા સુધી આપણે ભણ્યા. ઓકે, થેન્ક યુ.